वेद विज्ञानत सिद्धा सिद्धा ये किल केचन तस्य भवत बद्धा बद्धा ये किल केचन। भगवती सूत्रनी अंदर गौतम स्वामी परमात्मा ने पूछे छे ज्ञान दर्शन चारित्र ने तप आ चारमांथी आ लोकमां काम लागे ए शुं, आवता भवमां काम लागे ए शुं अने बंने भवमां साथे रहे ते शुं। आ भवमां साथे रहे ते शुं, आवता भवमां साथे रहे ते शुं, बंने भवमां साथे रहे ए शुं। कया चारमांथी? ज्ञान दर्शन चारित्र ने तप। परमात्मा कहे छे के चारित्र अने तप ए इहलौकिक छे, परलौकिक नथी। आ लोकमां तमारुं आयुष्य पूरुं थयुं ते चारित्र पण मूकी देवाय छे, तप पण तमारुं जे पण होय अहींया तमारे मूकी देवानुं छे। परंतु ज्ञान अने दर्शन ए बीजा भवे आपणे साथे लईने जईए छीए। खूब अगत्यनी वात एक ज छे, जे मूकीने जवानुं छे एनो प्रयत्न करवाना बदले जे लईने जवानुं छे एनो प्रयत्न आपणे करवो जोईए। समजाय छे मारी वात? तो चारित्र अने तप रेखाबेन ए नहीं लेवानुं ने आपणे। मनीष निकेन चारित्र अने तप ए ज्ञान दर्शन नु फल छे। चारित्र अने तप खूब समझो, तमारी बात खोटी नहीं। पर क्या खोटी छे? चारित्र अने तप व्यवहार नहीं थी कारण छे, निश्चय नहीं थी कार्य छे। समझावुं जोईए। चारित्र ने तप द्वारा ज्ञान ने दर्शन निर्माण थाय छे, तो फल कयुं? ज्ञान ने दर्शन। अत्यारे आपणी जे भूमिका छे ए भूमिका चारित्र ने तप द्वारा ज्ञान दर्शन नु निर्माण करे छे। खूब ज महत्वनी बात मने समजाय छे। आपणी भीतरमां जे मान्यताओ निर्माण थई छे बीजा भवमां अने आ भवमां पण ए मुजब ज अमारुं जीवन चालशे। घटना गमे ते घटे, घटना गमे ते घटे, ए घटनामांथी हूँ कयो बोध लઉં છું? घटना गमे ते घटे ए घटनामांथी हूँ कयो बोध लઉં છું? ए बोधना आधारे मारुं जीवन चाले छे। जेने गलत बोध छे एक बार अबोध चाले, पण गलत बोध घटना घटी। आखी दुनिया में घटनाओं घटे जाए घटे जाए घटे जाए, पण घटमान घटनाओं मांथी मने कयो बोध थाय छे? खूब अगत्यनी वात ए छे। सम्यक दृष्टि आत्मा ने घटेली घटनाओं मांथी सम्यक बोध थाय छे अने मिथ्यात्वी ने मिथ्या बोध थाय छे। एक सिंपल विचार करिए आपणे। खंदक मुनि रस्ता पर थी निकळे छे, हवेली में जुगतू रमता राजा अने राणी। ए राणीनी आंखमां बे आंसूना बूंद आवे एमने जोईने। सिंपल विचार करवा जेवो छे। अने राजाए विचार्યું એ કોઈ નારીનો યાર રે
આ મારી સ્ત્રીનો કોઈ પૂર્વનો યાદ લાગે છે. આ સાધુડો આ રાજાના મનની અંદર રાજા વાજાને હવે એ જે મારાઓ રાજાએ મોકલ્યા, એ ખંદક મુનિ મારાને એટલું કહી દે કે તમે રાજાને ખાલી એટલું કહી આવો કે હું એમનો સાળો છું. જો ઘટનાને કેવી રીતે બોધ લેવામાં આવે છે, ઘટનાનો બોધ લેવાની વાત છે. એ ઘટના ઘટી મારા આવ્યા અને એ વખતે જો કહી દે તો કદાચ રાજા વાસ્તે ગાસ્તે એને લેવા આવત કે નહીં, પગે પડી આંસુ સાથે માફી માંગત કે નહીં. હું કેવો અજ્ઞાની, મેં કેવી ભૂલ કરી, આવું થાત કે નહીં. અને આ વાત ખંદક મુનિ જાણે છે કે નહીં? છતાં એમને શું કર્યું? મેતારજ મુનિ એમને ખબર છે કે નહીં કે કૌચ પક્ષી આ મોતી ચરી ગયો છે, એ ખબર છે કે નહીં? વિચાર કરો. ત્યારે ખંદક મુનિ એક પણ વાક્ય બોલ્યા વગર જે કહે છે કે એની ચામડી ઉતારો, ચામડી ઉતારો. માથાના વાળનો લોચની વાત નથી કરતા. હા, આજે અમારે લોચનું પર્વ છે. 5 મુંડાઈ ગયા છે, 5મું ચાલે છે અત્યારે. થઈ ગયું ને? તાળી પડી ગઈ અંદર. 5માય પતી ગયા. 5 લોચ આજે થયા. આ સૌથી મહત્વની વાત કે આ ખંદક મુનિને યાદ કરી, મેતારજ મુનિને યાદ કરી, દસુકુમારને યાદ કરી, અનંત ભવોમાં, અનંત કાળમાં, અનંત જીવો સાથે અનંત પ્રકારે કરેલા અન્યાયોને યાદ કરી. અને અમારા મોક્ષેશ મહારાજે આ જ વિચારણામાં લોચ કરવા આમ બેઠા તે બેઠા એક શબ્દ નહીં, એક હુંકારો નહીં, એક આંસુનું બુંદ નહીં, એક હિચકારો નહીં. અને એને દાઢી કેટલી મોટી, 20 વર્ષની ઉંમર છે યાર. દાઢી કેવી, મૂછો કેવી, વાળ કેવા. આ દાઢી, મૂછને વાળ, આ બધું 1.5 કલાકમાં પૂરું. પહેલો લોચ આવી રીતે 1.5 કલાકમાં આટલી ભરાવદાર દાઢી વગેરે હોય. અમારી દાઢી મારી અત્યારે લોચ કરે ને તો અત્યારે પણ મારે 15 મિનિટ તો થાય જ. દાઢી મુદ્દે ભરાવદાર જગુર વડલો હતો આખો. હા, 3 કલાકમાં બધા લોચ પૂરા. વિચાર કરો સાહેબ, 1.5 કલાકમાં આજે એમને લોચ કરાયો, વ્યાખ્યાનમાં આવી ગયા. અત્યારે બોધ લેવાની વાત છે. એમને કયો બોધ લીધો? લોચમાં દુઃખ પડે ને પડે, એમાં કોઈ ઓપ્શન નથી, નો ઓપ્શન. પરંતુ એ વખતે બોધ કયો હતો? દુઃખમાં દુઃખી થતા નથી, સમ્યક બોધવાળા. લોચ પત્યા પછી એમ બોલ્યા. લોચ પહેલા ભાઈએ પૂછ્યું, સાહેબ કેટલી વારમાં લોચ કરવો છે? એમને કીધું, તમારે જે રીતે અનુકૂળતા હોય તે રીતે. તમારા હાથમાં, તમને આપ્યું મારું માથું, તમારે જેમ કરો તેમ કરો. આ લોચ પહેલા ભાઈને કહી દીધું. લોચ પત્યો, બહાર આવ્યા, મને કે સાહેબ મજા આવી ગઈ. આ શબ્દ એમને મને કીધો. મેં કઈ પૂછ્યું નથી. સામેથી બોલ્યા, સાહેબ મજા આવી ગયા છે. વિચાર તો કરો શું વાત હશે. આ એક ભૂમિકા છે. આ ભાવમાં, આ કાળમાં આવા પંચમકર હુંડા અવસરપીની આ રીતનું સાવ કેજીનું ચારિત્ર, એમાં પણ જો એમને મજા આવી ગઈ. અમારા જીવનમાં આવો બોધ જોઈએ છે. સાંજ પડે એક જ વિચાર હોય, આજનો દિવસ બહુ સારો ગયો. આનાથી ઓછું ના આવવું જોઈએ. આજનો દિવસ બહુ સારો ગયો.
તો વ્યાખ્યાન સાંભળો તો આમ કેવું લાગે? આજે બહુ સારું કીધું લાગે, રોજ એવું લાગે. આજે બહુ સારી વાત કઈ લાગે તમને? એ બધા મહારાજનું લાગે ને એવું એમ. સાહેબ, ગૌતમ સ્વામી પરમાત્મા મહાવીર દેવની વાણી સાંભળે છે. કેવી રીતે? કેવી રીતે? આમ પલાઠી વાળીને નહીં, ઉબડક પગે જમનો પગ ઉભો કરીને સાંભળે છે. ચૈત્યવંદન મુદ્રાએ સાંભળે છે. 3 કલાકની વાણી પરમાત્માની ચૈત્યવંદન મુદ્રાએ સાંભળે છે. એટલું જ નહીં, વિમ્ય હિયયો સુનઈ સવમ. અદ્ભુતતા ક્યાં છે ખબર છે? અદ્ભુતતા ક્યાં છે? એમની પાસે મતિજ્ઞાના વર્ણિયોનો એવો ક્ષયોપસમ છે, કૃતજ્ઞાના વર્ણિયોનો એવો ક્ષયોપસમ છે, જે ક્ષયોપસમના આધારે પરમાત્મા શું બોલવાના તે ખબર છે. સમજો મારા બહેનો, પરમાત્મા શું બોલવાના છે તે ખબર છે. અને આ બધી ખબર હોવા પછી એમને વિશ્વ આહા અદ્ભુત અદ્ભુત, અરે વાહ, અરે શું અદ્ભુત, આ ભાવ છે એમનો. બોધ ગ્રહણની આ ભૂમિકા છે. સમજાય છે? નિર્ણય કરો. કોઈ પણ મહાત્માની ક્યારે પણ વાણી સાંભળીએ, એ વાણી મહાત્માની નથી, એ વાણી જીનવાની છે. એના કારણે એ વાણી પ્રત્યે અમારો અત્યંત અહોભાવ હશે, સદભાવ હશે, તો એ વાણી તમારા ઉતરશે ને કામ કરી જશે. કયો બોજ લો છો? ખંદક મુનિ એ વખતે કહી શકત કે કૈયાઓ તમારા સાડા છે, એના બદલે શું કીધું એમને? બાધા રખે તુમ હાથે થાય, કહો તિમ રહીએ ભાયા રે. હે ચામડી ઉતારનાર મારાઓ, તમને કોઈ તકલીફ ના પડે. બાધા રખે તુમ હાથે થાય, તમારા હાથને કોઈ કષ્ટ ના પડે. કહો તિમ રહીએ ભાયા, તમે જેમ કહો તેમ હું રહેવા તૈયાર છું. અમે લોજ કરાવીએ એટલે અમારી આસપાસ કરવા વાળો ફરે, અમારી આસપાસ કરવા વાળો ફરે. ખંદક મુનિ કહે છે હું ફરીશ. જ્યારે ચામડી ઉતરે છે ત્યારે શું વિચારે છે? એ તો વલી સખાઈએ મિલ્યો, ભાઈ થકી ભળેરો રે. પ્રાણી તું કાયરપણું પરિહરજે, જીવન થાય ભવ ફેરો રે. કેટલાય ભવોના દાન પુણ્ય સખાવત કરેલી હશે. કેટલાય ભવોના દાન પુણ્ય સખાવત કરી હશે. કેટલું પ્રબળ પુણ્ય મેં સંચિત કર્યું હશે કે જે સંચિત પુણ્યના કારણે આજે મારી સામે, મારી પાસે મને જલ્દી મોક્ષ આપવા માટે પરમાત્માની પરમ કૃપાથી આ લોકો આવ્યા છે. શું હશે વિચારો? નાના નાના દુઃખોમાં ત્રાસી જનારા, દરેકે દરેકના મનમાં ફરિયાદો છે. દરેકે દરેકના મનમાં ક્યાંક કોઈને સાસુથી, ક્યાંક કોઈને વહુથી, ક્યાંક કોઈને સાસરાથી, ક્યાંક કોઈને પિતાથી, ક્યાંક કોઈને દીકરાથી, ક્યાંક કોઈને કામવાળીથી, ક્યાંક કોઈને બજારથી, મંદીથી પેટમાં દુખે, માથું દુખે. ચારે કોર ફરિયાદ 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 ફરિયાદ. જેના અમે વારસદાર છીએ પરમાત્મા મહાવીર દેવના, આ કંદક મુનિ, આ મેતારજ મુનિ, આ ગસુકુમાલ મુનિ, જેના અમે વારસદાર છીએ ભાઈ, વારસદાર છીએ. એ આપણને સૈદ્ધાંતિક વાત કરે છે. સૈદ્ધાંતિક વાત શું છે? તારી સામે ઉપસ્થિત થનારા સર્વ સંજોગોમાં
તારે આનંદને પ્રમોદ જ કરવો, અને એ આનંદને પ્રમોદ નિર્દોષ કરવો, એ આનંદને પ્રમોદ તારો પોતાનો કરવો, બીજાનો નહીં. સૈદ્ધાંતિક વાત કહું છું. સૈદ્ધાંતિક વાત એ છે સર્વ સંજોગોમાં આનંદ કરવો, પ્રમોદ કરવો, અને એ નિર્દોષ કરવો ને પોતાનો કરવો, બીજાનો નહીં. પોતાનો કરવો એટલે શું કે મારી સામે કોઈ નાચે છે, કોઈ ગાય છે, અથવા હું કંઈક ખાઉં છું, પીવું છું, એનો પ્રમોદ નહીં કરવાનો. હું ખાઉં છું એનો આનંદ, હું પીવું છું એનો આનંદ, હું જોઉં છું એનો આનંદ, હું સાંભળું છું ત્યાં આનંદ, એ પ્રમોદ આનંદ નહીં કરવાનો. હું છું તેનો આનંદ પ્રમોદ કરવાનો. હું છું. સૌથી મોટી વાત શું છે? હું છું. હું છું તો જગત છે, હું નથી જગત નથી. ઘટના ગમે તે ઘટે એ ઘટનામાંથી સમ્યક બોધ લેવો. ક્યારે પણ એ ઘટના ખરાબ છે, એક નિયમ તમને કહી દઉં, ઘટના ખરાબ છે બોલતા વેત મિનિમમ 10 વાર આ ખરાબ ઘટના મારી સાથે ઘટે એનું મેં આમંત્રણ આપ્યું છે. સમજાય છે ભાઈ? મારી સાથે ઘટનારી ઘટના ખરાબ છે, આવું જે સમયે મેં વિચાર્યું. આપણે આપણા આત્માના માલિક છીએ, આપણે આપણા સુખ દુઃખના કરતા છીએ. એ બેસ પર વિચારો. અત્યારે તો ક્યારેક દુર્ઘટના ઘટે છે. મારી સાથે દુર્ઘટના ઘટી, મારી સાથે ઘટના ખરાબ થઈ, મારી સામે કોઈએ મારી સાથે કોઈએ અયોગ્ય વર્તન કર્યું. આ ખોટું છે, આ ન હોવું જોઈએ. આવો જે સમયે મેં વિચાર કર્યો, તે સમયે મેં આ ઘટના ફરી આવા જ પ્રકારની મિનિમમ 10 વાર ઘટે એવો મેં ઓર્ડર કર્યો. કર્મસત્તાને એવો ઓર્ડર કર્યો, કોસ્કોન વૈશ્વિક ચેતનાને મેં ઓર્ડર કર્યો. શું ઓર્ડર કર્યો? કે હવે 10 વાર તો આ ઘટના મને જોઈએ જ છે. જો એક વાત સમજીએ કે મનને જે પ્રકારે સંસ્કારિત કરેલું છે, એ સંસ્કારો તો કૂદકો મારવાના જ છે. જ્યારે તમારી ભીતરમાંથી સંસ્કારો કૂદકો મારે છે, એવું આ બોર્ડ એટલે જ મંગાવ્યું છે મેં, મારે લેવું છે, હું એ વખતે લઉં છું. એ વખતે એની સામે પડવું કે ના ના, તમારી સમજદારી બોલવી જોઈએ. માથાનો લોસ થતો હોય, અમારા નવા માજ તો શાંત હતા, કદાચ એ અને ઓ ચાલતું હોય એ વખતે પણ અંદરની સમજ સાથે જો બોલતી હોય, બરાબર છે, યોગ્ય છે, બરાબર છે, યોગ્ય છે, કર્મક્ષય થાય છે, અદ્ભુતતા છે, આવું અંદરની સમજણ બોલતી હોય તો પણ તમે બચી ગયા. બંને સાથે ચાલી શકે? હા, કેમ ન ચાલે? કેમ ન ચાલે? એવો અલગ ચાલે છે. હા, ચારિત્ર અલગ ચાલે છે અને દર્શન અલગ ચાલે છે. જે દેહ પર ઘટનાઓ ઘટે છે, દેહ સાથે ઘટના ઘટે છે, એ બધું ચારિત્રમાં લઈ લેવાનું છે. અને જે સમજણમાં ઘટે છે એ બધું તમારે દર્શનમાં લેવાનું છે. એટલે બે ઘટના અલગ જ છે, અલગ જ છે. ભરત મહારાજા આરિસા ભુવનમાં કેવડી બને વગર ચારિત્ર, કારણ શું? ચારિત્ર અલગ ચાલી રહ્યું છે અને સમ્યક દર્શન અલગ ચાલી રહ્યું છે. ખૂબ સમજવાની વાત છે. એ સમ્યક દર્શન એ જ બોધ છે. અમે આ ખોટું છે એવું બોલ્યા,
એટલે કમસે કમ 10 વાર એવું ખોટું મારી સાથે થાઓ. આવું મેં આમંત્રણ આપ્યું, કમાન્ડ આપ્યો મેં. એટલે સૌથી વધારે સાવધાન થવા જેવું હોય તો ઘટના ઘટે, કોઈએ તમાચ મારી જોરથી, બરાબર છે, એ વખતે એ તમાચ વાગતા આવે, અરે યાર કઈ ભાન પડે છે, 10 વાર તમાચ પડશે, 10 વાર તમાચ પડશે. પણ જેવી તમાચ પડી, અતિ અદ્ભુત સાહેબ, આપે પેલી વાત કરી સાયન્સ, અહીંયા એક તાર હલે છે તો આખા જગતમાં બધે હલે. હું આપ સૌને હાથ જોડીને કહું કેવો છું, કડક નિયમ છે એમ? એક હા. જગ્યાએ 10 વાર આવું, એવો કેવો કડક નિયમ? 10 જ પેનલ્ટી. રાજુભાઈ કહે છે કે આવો કેવો કડક નિયમ છે કે એક વારમાં 10 વાર, એક વારમાં તમને કરોડ વાર થઈ જશે એવું બોલશો તો સાંભળો સાંભળો, ખરેખર તમને કરોડ થઈ જશે એવું બોલશો તો એક વારમાં 10 વાર સસ્તામાં સોદો પતી ગયો છે, સસ્તામાં સોદો છે. એક વારમાં 10 વાર તો તમે તરત સાવધાન થઈ ગયા એમાં છે. પણ એમાં રાગ દ્વેષ તને બતાવી દઈશ, તે મને 1 મારી, હું તને 4 મારીશ. એમાં તો પછી વધતા વધતા 10 ના 100, 200, 500, 1000, લાખ, કરોડ, 5 કરોડ કઈ બી થઈ શકે છે, કઈ બી થઈ શકે છે. તમે મને તમાચ મારી, ખૂબ સારું કર્યું, મને સુધરવાનો અવસર આપ્યો. અઘરું નથી ઘણું? હા, ઘણું અઘરું નથી આ? એક વાક્ય કહું, પહેલું વાક્ય તો એ કહું છું કે આ કાર્ય મનુષ્ય ભવમાં જ શક્ય છે, કૂતરા બિલાડાઓ નહીં કરી શકે. તો એના માટે મારે અઘરું કહેવું તો જોઈએ છે, બરાબર ને? સારી ભાષામાં આ કાર્ય આજ ભવમાં કરી શકું છું. બીજું કંઈક કેવું ભૂલી ગયું પાછું. આ કાર્ય આજ ભવમાં થાય છે. બીજી વાત તમને હું કરું કે અસાધ્ય નથી, દુસાધ્ય છે. ચલો તમારા માટે વાત કરીએ. અસાધ્ય નથી પણ દુસાધ્ય છે. વાર લાગે પણ આજે ગાંઠ મારો તો કાલે કામ પતી જશે. હું ખરેખર તમને મારા જીવનની વાત કરું છું. હું ઘણી બધી અલગ અલગ આપત્તિઓમાંથી પસાર થયેલો છું, જે મારા સાહેબ જાણે છે. અને હું બહુ રિયલ કહું, હું આજે મરું કે કાલે મરું, આજે મરું કે કાલે મરું, એ સ્થિતિ મારા જીવનમાં આવેલી હતી. જે કે હું આજે મરું કે કાલે મરું, આ સ્થિતિ મારા જીવનમાં આવેલી હતી. ખૂબ ઓછા લોકો આ વાત જાણતા હશે. મારે વાત એ કરવી છે કે હું આજે મરું કે કાલે મરું, આ સ્થિતિમાંથી મને બહાર કાઢનાર કોણ? મને ગુરુદેવે આ વાત સમજાવી કે લબ્ધિ જે થાય છે એમાં કર્મનો ક્ષય થાય છે. જે હાથમાં નથી એના માટે ચિંતા છોડી દે. જે થાય છે તે કર્મનો ક્ષય થાય છે. અને એક દિવસે એક વૈજ્ઞાનિકની કોઈ બુક આવી અને બુક એમને મારા હાથમાં આપી. વાડી ઉપાશ્રયમાં ઉપરના ત્રીજા માળે, ગેલેરીની ઉપરનો માળ, ત્યાં સાહેબ હતા. ત્યાં કોઈ ભાઈ આવ્યા, અહીંયાના જ ભાઈ જીતુભાઈ છે, ડૉક્ટર જીતુભાઈ જા સરકાર, હા વડાવલીવાળા. એમને સાહેબના હાથમાં એક બુક આપી. સાહેબ કે લબ્ધિ લે વાંચ. એ બુક મેં વાંચી. મેં કહ્યું સાહેબ કોઈ ગજબની વાત છે આમાં. અને પછી સાહેબે બુક લઈને એના અલગ અલગ ચેપ્ટર મને સમજાવ્યા.
તમે ચાહો તો હું તમને બધું સમજાવવા તૈયાર છું. મને સાહેબે સમજાવ્યા ચેપ્ટર, અને એ ચેપ્ટર સમજતા કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, એ ચેપ્ટર સમજતા આલ્ફા, બીટા, થીટા, ડેલ્ટા મનની 4 અવસ્થાઓ, એ ચેપ્ટર સમજતા કેવી રીતે અંદર કમાન્ડ અપાય, કેવી રીતે ગોલ નખાય, કયો આલ્ફા સ્ટેજ હોય, આ બધાનો મેં ડીપ સ્ટડી કર્યો. અને ગુરુદેવે આ સ્ટડી કરાવીને મારી ભીતરમાં કમાન્ડ નખાવ્યો. અઘરું હતું, ભયંકર અઘરું હતું. ઘટના એવી હતી કે એવી તકલીફ થાય, એવી પીડા થાય કે મારો પ્રાણ ચાલ્યો જાય. શિયાળો હોય, 3 કામડી ઓઢેલી હોય, અને રાતના અચાનક 2-3 વાગે આ પીડા થાય, એટલે એ વખતે બધી કામડી કાઢી નાખું અને ઉપરસે રેપ જેવ હોઉં. આવી ભયંકર પીડા હતી. પરંતુ આ જે વસ્તુ શીખવાડી ગુરુદેવે, આ જે વિજ્ઞાન મને પ્રાપ્ત થયું, એમાં અભ્યાસ કર્યો, પરિણામ એવું આવ્યું કે કોઈ ગજબની ઘટના ઘટી છે. હું કલ્પના ન કરી શકું તે ઘટના મારામાં ઘટી છે. તમે સિમ્પલ વાક્ય કહી દઉં, મારા પેટમાં જે વખતે કોઈ છરો ભોગે, આ ઉપમા આપું છું ખાલી, મારા પેટમાં જે વખતે કોઈ છરો ભોકી રહ્યો છે, તે સમયે પણ છરો ભોકનાર પ્રત્યે મને અત્યારે અભાવ થતો નથી. આ સ્થિતિનું નિર્માણ થયું સાહેબ. અંતે આગળ કે બીજું કહેવા જેવું છે? કેવી રીતના થયું? હા, કોસો દૂર છે વિતરાગતા. તમે આ વિતરાગતા લાવતા નહીં આમાં. ના ભાઈ ના, ક્યાં વાત લાવો છો તમે? અમને ક્યાંક નરકમાં ફેંકશો બોલીને? ના, જરાય નહીં. બહુ દૂર છે. એ વાત બહુ અઘરી છે. એ પાત્રતા છે જ નહીં, એ યોગ્યતા છે જ નહીં, લખન છે જ નહીં મારી પાસે એવા કે હું આવું બોલી શકું અત્યારે. આ બહુ બેઝિક છે. તમે જેને અઘરું કહો છો તેને હું બેઝિક કહું છું. ઊંચું જુઓ જરા. મારે એટલું કહેવું છે, હાથ જોડીને કહેવું છે કે મારામાં એ શક્ય બન્યું તો તમારામાં એ શક્ય કેમ ના બને? મેં એક વચ્ચે વાત કહી હતી, મારે માત્ર ડેવલપ લેવો તો, અને આજે ડેવલપ જોઈતો જ નથી. આ શક્ય મારામાં બન્યું, તમારામાં કેમ ન બને? હું ખૂબ દિલથી કહું, હું આ વ્યાખ્યાનોમાં જે મારામાં બન્યું એ તમારામાં બને એ માટે જ કરી રહ્યો છું. અત્યારે બધું બાજી પર મૂક્યું છે. અત્યારે એક જ બેઝ પર ચાલવા માંગુ છું કે મારામાં બન્યું એ તમારામાં બને. એ માટે પહેલી વાત શું છે, ઘટનાને કહો તું તારી ઈચ્છા હોય તે રીતે ઘટ. હું બેલેન્સ ઓફ માઇન્ડ છું, હું મારામાં સ્થિર છું, મારામાં મજબૂત છું, મારામાં સ્થિર છું, સ્થિતિપ્રજ્ઞ છું. ઘટનાને કહો જે રીતે ઘટવી હોય તે રીતે ઘટ, મને કોઈ વાંધો નથી. હજુ આગળ સમજો. તમે ચેલેન્જ કરશો, એક બેટ્સમેન હોય અને એમ કે જેવો બોલ નાખવો હોય તેવો નાખ, ચિંતા ના કરતો, હું ચોગ્ગા છક્કા મારીશ. સામે વાળો શું કરે? હું એવી રીતે વધારે જોડતી નહીં, નબળો બોલર મૂકે કે સબળો બોલર મૂકે? કયો મૂકે? મને નામ ના આવડે, પણ જે બોલર વધારે પાવરફુલ હોય એને મોકલે ને. ચેલેન્જ નાખો સામે, વધારે પાવરફુલ બોલર મોકલો. એમ આ જિંદાદિલી છે. જે વ્યક્તિ આવું કહેશે એને બહુ જલ્દી કામ પતશે. સાહેબ, જોરથી બોલ આવે ને તોડાવવાનું જોઈએ, ખાલી ચક્કો. બોલ જોરથી આવે તો આમ સીધો 6 રન, પણ ધીમો નાખે તો આપણે વાગવું પડે યાર. હા,
વિલ પાવર ઘટ્યો, ટાટિયામાં ઘૂસ્યો. જે સમયે મારો પાવર નબળો પડ્યો, તમને વૈજ્ઞાનિક વાત કરું, તમે એમ કોને અરે જે નાખવો હોય તે નાખ, ચિંતા ના કરતો. એ સમયે આપણા શરીરમાં એન્ડોફ્રીન નામનું એક કેમિકલ તરત જ ઝરે છે. જે સમયે એમ બોલું હું કે તારે જે કરવું હોય તે કર. બહુ સાચું કહું છું તમને હું. જે લોકો દોડતા હોય અને મારે પહેલું આઈ એમ ફાસ્ટ, એનામાં ખૂબ જ એન્ડોફ્રીન હોય, ખૂબ જ ઝરેલું હોય. એટલામાં કોઈ ઘટના ઘટે અને ક્યાંક જો મનમાં નબળો વિચાર આવ્યો, હું નહીં પહોંચી શકું, તો એ જ સમયે એન્ડોફ્રીન ઝરવાનું ખતમ, બંધ થઈ જાય છે. પછી એટલા પગ દુખે, મહેનત ખૂબ કરે, પડી જાય પણ પહોંચે નહીં. ખૂબ સમજીએ, એક નબળો વિચાર તમારી ભીતરમાં એન્ડોફ્રીન નામના કેમિકલનો સ્રાવ તત્કાલ બંધ કરે છે, અને એક સબળો વિચાર તમારી ભીતરમાં એન્ડોફ્રીન નામના કેમિકલનો સ્રાવ ધોધ વહાવા શરૂ કરી દે છે. આપણે શું કરવું છે? જે હું બોલું છું અઘરું છે, એન્ડોફ્રીન બંધ થઈ જાય છે. હું બોલું છું, હું કરી શકું છું, આઈ કેન. ખરેખર કહું છું, આજે અમારા મોક્ષેશ મારા સાહેબે જે લોજ કરાયો, એમાં પણ હું એમ માનું છું કે એમને જે પાવર કર્યો, ભાઈ તમારે જે રીતના કરવો હોય એ તે રીતના કરો. આજે પાવર કર્યો ને, એન્ડોફ્રીન અંદર કામ કરે. હું વૈજ્ઞાનિક અભિગમ કહું છું, ભગવાનની કૃપા નથી લાવતો અત્યારે. હા, ગુરુ કૃપા વાસ્કેપ લાવતો નથી. હું તો વૈજ્ઞાનિક કહું છું. યુ કેન સર્ચ ઇન ગૂગલ. હા, તમે એમ બોલશો જ નહીં, ક્યારે પણ બોલશો નહીં હું થાકી ગયો, હું હારી ગયો, હું હતાશ થઈ ગયો, હું કોણ, મારું કોણ, ક્યાં જવું, કોને કહું, શું કરું. પતી જઈશું આપણે. સાતત્યપૂર્વક હોવું જોઈએ. હું કરી શકું છું. પર્યુષણ પર્વ આવે છે, હું 28 કરી શકું છું. આ પર્યુષણમાં હું 28 કરી શકું છું. આ રીતનો કમાન્ડ તમારી ભીતરમાં નાખો. જાગૃત થાવ, ઊભા થાવ. મારે પર્યુષણ પર્વમાં 28 કરવી છે. મારે પર્યુષણ પર્વ મૌન પૂર્વક આરાધવા છે. મારે પર્યુષણ પર્વની અંદર ખાંડણ, પીસણ, ગારના કપડાં ધોવા, આ કોઈ કામ મને જોઈએ નહીં. આ પર્યુષણ પર્વની અંદર મારે કોઈ લીલોતરી ખાવાની આવે જ નહીં. આ પર્યુષણ પર્વની અંદર કોઈ અપક્ષય વસ્તુ ના આવી જાય. આ પર્યુષણ પર્વની અંદર મારે 2 ટાઈમના પ્રવચન સાંભળવાના જ, પ્રતિક્રમણ સત્ર મારે કરવાના જ. આ બધા કમાન્ડ નાખો. તમે ઊભા સૂત્ર અર્થ તદભય કરી શકો છો, પણ કમાન્ડ નાખવો પડશે અંદર. તો ઘટનારી ઘટનામાંથી મારે બોધ લેવો છે. ગમે એવી ઘટનાને ઘટવી હોય તે રીતે ઘટે. મારે સાચો બોધ લેવો છે. આખો ભાવ ગલત બોધનો અગ્નિદાહ કરીને સાચા બોધને નિર્માણ કરવાનો આખો ભાવ છે. આ ભાવનું કોઈ પ્રમુખ કાર્ય છે, આ ભાવનું કોઈ મુખ્ય કાર્ય છે, તો એક જ કાર્ય છે, ગલત બોધને કાઢી નાખો, સાચો બોધને લઈ રાખો. મને શિયાળો અનુકૂળ ના આવે, ગલત બોધ છે. બધી ઋતુ મને અનુકૂળ આવે, આ સમ્યક બોધ છે. મને દર વર્ષે એકવાર તાવ આવે, ગલત બોધ છે. મને તાવ આવે જ નહીં, આ સમ્યક બોધ છે. સમજાય છે? છતાં પણ જો કર્મ હોય ભારે અને તાવ આવી જાય, મને તાવ ભાવે. હા, મને તાવ ભાવે, મને તાવ અનુકૂળ આવે,
મને તાવ ફાવે, મને તાવમાં પણ થનારો કર્મક્ષય દેખાય, મને તાવમાં પણ તપવાથી, મારું શરીર તપવાથી થનારી શરીરની શુદ્ધિનો આનંદ હોય. કોઈ સેવા કરે તે નહીં, ધ્યાન રાખજો. સાતા પૂછે તે નહીં, ગાદલામાં ગોદડું ઓઢી ઉડાવી દે તે નહીં. આ તાવમાં તપીને મારું શરીર શુદ્ધ થાય. દરેક પરિસ્થિતિ મને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ તો કઈ હોય જ નહીં. ઘટનાને ખોલવાની છે. પ્રત્યેક ઘટનાને ખોલતા જઈશું તેમ તેમ આપણને સમજાશે બધું અનુકૂળ છે, અનુકૂળ છે, અનુકૂળ છે. અને આગળ વધતા વધતા એ વાત મહત્વની છે કે સંસારના 5 ઇન્દ્રિયોના ભોગોને ભોગવતા છતાં પણ તમને નિકાચિત કર્મ નહીં બંધાય. સમ્યક બોધને ગ્રહણ કરવો છે. યાદ રાખો, સમ્યક બોધને ગ્રહણ કરનાર વ્યક્તિ જ્યારે પોતે ઓપરેશન કરે છે ઘટનાનું, સમ્યક બોધને લેવાનો ઈચ્છુક વ્યક્તિ પોતાની સાથે ઘટનારી ઘટનાનું ઓપરેશન કરે છે ત્યારે એને એમાંથી એવો સમ્યક બોધ મળે છે. એના કારણે પાપ કરીને પણ નિકાચિત નહીં બંધાય. ક્યાંક નિધત્ત હશે, ક્યાંક બદ્ધ હશે, ક્યાંક સ્પષ્ટ હશે, ક્યાંક બસ પ્રતિક્રમણ કર્યું અને એ પાપ ધોવાઈ જશે, ક્યાંક બે આંસુ પડ્યા અને પાપ ધોવાઈ જશે, ક્યાંક એક લાફો પડ્યો પાપ ધોવાઈ જશે. પણ સાહેબ નિકાચિતમાં તો છે ને ટાટિયા ભાગી જશે. આજના દિવસથી કરવું પડશે, કારણ કે એટલા બધા જીવનમાં 5 ઇન્દ્રિયના ભોગના પાપ બંધાય છે. એ પાપની અંદર આ પાપમાં સમ્યક બોધ મારે લેવાનો છે. સમજાય છે વાત? તમે ઘરમાં ગયા, પરસેવો હતા, આમ પંખો શરૂ કર્યો, હવે શું? આ પંખો શરૂ કર્યો અને પાપ લાગે કે ના લાગે? આ પંખો મને સાતા આપે છે. આ વિચારતા અસાતા બંધાવાનું શરૂ થાય. ઘટનામાંથી બોધ લેવાનો છે, ઘટનાનું ઓપરેશન કરવાનું છે. આ પંખો મને સાતા આપે છે. હા, હવે કંઈક શાંતિ લાગી. અસાતા, હવે આમાં આ કમસે કમ 10 ગણું પાપ. પછી હાસ હા એટલે 5 પર કરો ને, 1000 ગણું. પંખો 2 ઉપર હોય તો આમ શાંતિ થઈ જાય ને, તો 3 પર કેમ? 4 પર કેમ? અને એસી શા માટે? હું કોઈ ચીજ ના નહીં પાડતો, હું ખાલી બોધ લેવાનું કહું છું. એ વખતે મને એસીથી સાતા મળે, મને પંખાથી સાતા મળે. ઓપરેશન આ કરવાનું છે. સાતા કોને મળે છે? શરીરને. પાછા ફરી આગળ વધો, હવે ભૂલ નહીં કરો. સાતા કોને મળે છે? સાતા વેદનીય કર્મને મળે છે. જેમ સુધા વેદનીય કર્મને, સમજો, સુધા વેદનીય કર્મને આ ભોજન ગમે છે. રોટલી કોને ભાવે છે? પ્રત્યેક સમયે એક સાવચેતી કે આ ઘટના ઘટી એમાં હું અલગ છું અને આ થાળી અલગ, ડંકો અલગ, રણકાર અલગ. આ શરીરમાં પરસેવો છે તે અલગ વાત છે, આ પંખો છે તે અલગ વાત છે, હવા છે તે અલગ વાત છે, એમાંથી ઉપજનારી મજા તે અલગ વાત છે. મજા પણ હું નહીં, હવા પણ હું નહીં, અને પરસેવો પણ હું.
આવું ઘરે શરૂ કરશો? હા, પત્ની હું નહીં, પતિ હું નહીં, અને ભોગનું સુખ પણ હું નહીં શરૂ કરશો? સમજાય છે વાત? પેંડો હું નહીં, જીભ હું નહીં, એમાં આવનારી મજા તે હું. બધી ઇન્દ્રિયો માટે સંગીત સાંભળો છો, સંગીત હું, કાન હું, અને આવનારી મજા હું. કોઈ સુગંધ આવે, દુર્ગંધ આવે, બંનેમાં સુગંધ દુર્ગંધ હું, નાક હું, ગમો અણગમો હું. દરેકે દરેક સ્થાન ઉપર આ કાર્ય શરૂ કરો, અને શરૂ કરીને હું અલગ છું એ અલગ છે, આટલો જો ભેદ પાડી શકીએ તો એ કર્મ, જેટલો ભેદ પાડી શકો એટલું કર્મ ઓછું બંધાય. જેટલું હું ઉપસ્થિત થયો, મને ઉપસ્થિત થયો, મને ભાવે, મને ગમે, મને જોઈએ, મને આપી દો, નહીં ચાલે, એટલું કર્મ ગાઢ પ્રગાઢ નિકાચિત તરફ જઈ રહ્યા છીએ આપણે. બને ત્યાં સુધી પંખો કરવો નહીં, એસી ચલાવવું નહીં. બને ત્યાં સુધી પર્યુષણ પર્વના કમસે કમ 8 દિવસમાં ટીવી ઓન કરવું નહીં. કમસે કમ પર્યુષણ પર્વના 8 દિવસમાં મોબાઈલની અંદર શું કહેવાય, નેટ ઓપન કરવું નહીં. હું ફોનની નથી વાળતો. કમસે કમ 8 દિવસમાં નેટ ઓપન કરવું. ફીલ કરો, ફીલ કરો. આ 8 દિવસો ફીલ કરવા માટે છે કે હું ક્યાં, હું ક્યાં અને આ ક્યાં, બે વચ્ચેનો ભેદ પડવા માટે 8 દિવસો છે. એક માસક સંબંધ થાય એને મૃત્યુંજય તપ કહેવાય છે. શા માટે? શા માટે? પુણ્યવાનો આ તપ જે થાય છે ને એ આત્માના અનુભવ માટે થાય છે. આ લોચ થાય ને એ આત્માના અનુભવ માટે. જેમ જેમ વાળ ખેંચાતા હોય તેમ તેમ હું જોનાર છું, તો એ અલગ છે, હું અલગ છું. જોનાર જ્ઞાતા જ્ઞેયથી ભિન્ન હોય છે. તો જ્ઞાતા જ્યારે જ્ઞેયનું જ્ઞાન કરે છે તો જ્ઞેય ભિન્ન છે, જ્ઞાતા ભિન્ન છે. સમજાય છે વાત? જ્ઞાતા જ્ઞેયથી ભિન્ન છે. તો જોનાર હું કોણ? આ થનાર ઘટના શું? જોનાર હું કોણ? ઘટના શું? હું કોણ? ઘટના શું? હું કોણ? આ રીતના માસક સંબંધ ચાલે તો એ વખતે ત્રીજો ઉપવાસ આવે, શિથિલતા આવે. શિથિલતા શરીરમાં છે. આ સૌથી અગત્યનો પાયો ભૂલી જઈએ છીએ આપણે. આપણે આ કરતા જ નથી, કરતા જ નથી. સિદ્ધિ તપ કરે, 3 ઉપવાસમાં ક્યાંક પહોંચ્યા, પછી એ ખૂબ સમજો, પછી એ પારનું કરે અને ફીલ કરે કે કાલે 3 ઉપવાસમાં શું સ્થિતિ હતી, આજે પારણામાં શું સ્થિતિ છે, એ ફીલ કરે. હું બધાને પૂછું, તમને તમે કોઈ તપ મોટું કર્યું હશે ને? કેટલા ઉપવાસ કર્યા પ્રિતેશ? તે 8 કર્યા છે. તમે કેટલા કર્યા છે? 5. 8 કર્યા, 5 કર્યા છે. તમે 5 ઉપવાસ જ્યારે કર્યા હતા, બધા પોતાનો વિચારજો. કોઈ 5 કર્યા, કોઈ 11 કર્યા, કોઈ 16 કર્યા, કોઈ માસ્કમન કર્યું, કોઈ 1 ઉપવાસ કર્યો. બધા વિચારજો. તો એક મારું ફિલિંગ તમને કહી રહ્યો છું, મેં 11 કર્યા છે, વધારે મેં નથી કર્યા, 11 કર્યા છે. એ વખતનું મારું ફિલિંગ તમને કહી રહ્યો છું. કોશિશ કરો સમજવાની. તમે 5 ઉપવાસ કર્યા હતા, તમે 8 કર્યા, તમે 11 કર્યા હતા. શું તમે પારનું કર્યું? પારનું કર્યું. આ મગ ખાધા, કેર ખાધા, પાણી પીધું, ઘી પીધું, ગોળનું પાણી પીધું, વગેરે વગેરે.
પછીના કલાકમાં તમને કંઈક એવું લાગ્યું હતું કે કાલે તપમાં કંઈક અલગ મજા હતી ને પારણું કર્યા પછી કંઈક બદલાઈ ગયું? લાગે સાચું બોલજો, ખોટું નહીં બોલતા. ઉપવાસ સારો લાગે. હા, ઉપવાસ સારો લાગે. સાહેબ જોરથી બોલો તો. ઉપવાસ સારો લાગે. હા, જોરથી બોલો, ઉપવાસ સારો લાગે. જોરથી બોલો. ઉપવાસ સારો લાગે. એ સારો શું હતું એ મારે જાણવું છે. હું કહું, ખરેખર તમને કહું, હું હાથ જોડીને કહું, એ જ આત્મા હતો. અમે ગોળ નથી કર્યું, અમે ધ્યાન આપ્યું નથી. યાત્રા કરો, યાત્રા કરો, પગ દુખે, પરસેવો થાય, શ્વાસ ચડે, એ વખતે ક્યાંક આત્મા ઊભો થવાના ચાન્સીસ છે. અમે ગોળ કરતા નથી, પ્રતિક્રમણ કરીએ, પરસેવો થાય, ખમાસને આપીએ, તકલીફ પડે, ત્યાં આત્માને ઊભા થવાના ચાન્સીસ છે. અમે ગૌર કરતા નથી. કેવી રીતે કરવાનું? ધ્યાન આપો. એમાં સિદ્ધિ તો બહુ મોટી વસ્તુ છે, શાની તો એનાથી મોટી વસ્તુ છે. તમે 3 ઉપવાસ કર્યા, તમે ક્યાં પહોંચ્યા? તો તમે તમારા અંદરના ફિલિંગ, તમને જે સ્પર્શે છે, તમે નોંધ કરો. સતત તમારું ધ્યાન હોવું જોઈએ કે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. સતત તમારું ધ્યાન હોય. પારણું કર્યું, શું ગયું, શું ગયું, શું ખોવાઈ ગયું, જતું શું રહ્યું? ચલો કાલથી 4માં ધ્યાન, બધા ધ્યાન આપવું છે. એમ પાછો 1, પાછો 2, 3, 4. હા, 3 કરતા 4માં શું વધ્યું, શું વધ્યું, શું વધ્યું? તમે કરી જુઓ. અદ્ભુતતા છે, અદ્ભુતતા. સાધુ વિહાર કરે એમાં પણ આ કોઈ પણ કાયાના કષ્ટનું મુખ્ય કાર્ય આત્માનું બુદ્ધિનો માર્ગ છે. આ કોઈ પણ કાયાના કષ્ટમાં એ કાયાને કષ્ટ પડતા આત્માને કષ્ટ ન પડતું હોવાથી આત્માને બહાર આવવાનો સમય મળે છે. કાયાને કષ્ટ પડતા, કાયાને કષ્ટ પડતા, શબ્દ સાંભળો, કાયાને કષ્ટ પડતા 5 ઇન્દ્રિયોનો પાવર એ ઘટી જાય છે. અને 5 ઇન્દ્રિયોનો પાવર ઘટે છે ત્યારે તમારો મન, તમારી બુદ્ધિ, એને તમે ત્યાં વાળો કે હવે આત્મા ક્યાં ઊભો છે. ત્યાં ના વાળો હવે કાલે પારણામાં શું ખાવું છે. અમે આ પંચાયત કરીએ છીએ. કાલે પારણામાં શું ખાવું છે, હવે તપ કરવું કે ના કરવું, બીજી વાર તો નહીં જ કરું. આ રીતના ત્યાં બુદ્ધિ લઈ ગયા. એ બુદ્ધિને અંદર વાળો, આત્મા ક્યાં ઊભો છે. ચલો શોધીએ આપણે, ચાલો શોધીએ આપણે, ચાલો શોધીએ આપણે. એટલે એમ કહેવાય છે કે વિગયનો ખોરાક એ શત્રુનું ઘર છે, આંબેલનો ખોરાક એ મિત્રનું ઘર છે, અને ઉપવાસ પોતાનું ઘર છે. પણ હવે આ એંગલમાં ગયા જ નહીં ને. આવા એંગલમાં જવાથી કલ્યાણ થશે. વ્યાખ્યાન ગમે તે સાંભળો, કલ્યાણ શક્ય જ નથી. આવા એંગલમાં જાઓ. પર્યુષણ પર્વ આવે છે, શક્તિ હોય તો અઠ્ઠાઈ કરી લો, અને એ રીતે સતત સતત સતત. કોણ ઢીલું પડે છે? મન ક્યાં પહોંચે છે? આ ઇન્દ્રિયો ક્યાં પહોંચે છે? એ વખતે આત્મા ક્યાં છે? આત્મા ક્યાં છે? હે પરમાત્મા, હે ગુરુદેવ, મને આત્મા સમજાવો, મને હવે આત્મા જોવો છે. અને એ વખતે ધ્યાનમાં બેસો, તમે જુઓ, ફીલ કરો. પર્યુષણ પર્વ તો ઓટોમેટિકલી સ્વયંભૂ આત્મ સાક્ષાત્કારનું પર્વ છે. પર્યુષણ પર્વ આત્મ સાક્ષાત્કારનું પર્વ છે. હું તમને પહેલા દિવસે વ્યાખ્યાનમાં અડધો કલાક પ્રાથમિક ભૂમિકામાં હું તમને એ વાત સમજાવવાનો છું કે પર્યુષણ પર્વ આ દિવસોમાં કેમ અને આ દિવસોમાં શું થાય, એના આગમમાં વાક્યો કયા છે. જે દિવસે આ વસ્તુ અમને મળી, અમે બેઠા હતા વાલકેશ્વરમાં, મંકેશ મહારાજનું સ્વાધ્યાય કરતા હતા. જે દિવસે અમને આ વસ્તુ મળીને સાહેબ એટલો બધો આનંદ થયો છે, એટલો બધો આનંદ થયો છે. જિંદગીમાં અમે ક્યારે પણ નહીં વાંચેલું, નહીં સાંભળેલું એવું અદ્ભુત તત્વ અમને મળ્યું છે. હું તમને એ વખતે આધ્યાત્મ સૂત્ર હાથમાં રાખીને મારી ભાવના છે, હું બધાને સમજાવીશ કે આ પર્યુષણ પર્વ આત્મ સાક્ષાત્કારનું પર્વ છે.
હવે આ ભાવની અંદર આત્મ સાક્ષાત્કાર કરવા જ આવ્યા છીએ. મને રોટલી ભાવે એ જે ભેદ કરીએ છીએ એ એટલા માટે ભેદ કરીએ છીએ કે મને આત્મા નથી, મને કર્મ છે, મને સંસ્કાર છે, અને સંસ્કાર જેટલા પ્રગાઢ એટલું વધારે ગમે. એક સિમ્પલ નિયમ છે, જેને સંસાર વધારે ભાવે એના સંસ્કાર પ્રબળ છે. જેને સંસાર ઓછો ભાવે, જે એમ કે ને હવે ચાલશે, ફાવશે, ભાવશે, અનુકૂળ આવશે, આ વાક્યો જે સહજતાથી બોલી શકે એ હલુકર્મી જાણવો. મને આજ જોવું છે, મને આજ ભાવશે, આજ ફાવશે, આજ અનુકૂળ આવશે, એને ભારે કર્મી જાણવો. શરૂ કરીએ આપણે આજથી એવું? હા, શરૂ કરી શકાય. ઘરવાળી પૂછે કયું શાક બનાવવું આજે, આમ તો એ ઈચ્છા હોય તે બનાવવાની હોય, કઈ પૂછવા કરતા પૂછતી હોય. હા, આપને ક્યાંથી ખબર હોય? તમારા જેવા લાખો માથા અમારી પાસે છે. પ્રાયશ્ચિત લેવા આવો, ઘરની કહાની રામાયણ કહેવા આવો. તમારો સંસાર તમને ખબર ના હોય એના કરતા વધારે અમને ખબર છે કે કેવું છે. તમારો સંસાર તમને ખબર ના હોય, વધારે અમને ખબર છે. ઘરવાળી પૂછે શું તું જે બનાવીશ તે ચાલશે, તને ભાવે તે બનાવ. શું કહેવાનું? તમને અનુકૂળ બનાવો એમ કેસે ભોગવાપતિ મળો એમ. તને ભાવે તે શરૂ કરીએ. કમસે કમ પર્યુષણ પર્વ આવે છે, આ એક તપ કરવું છે. મને બધું ચાલશે, મને બધું ભાવશે, મને બધું ફાવશે, મને બધું અનુકૂળ, કોઈ ફરિયાદ નહીં, કોઈ માંગણી નહીં. જો આવું તમે કરી શકો તો તમે હલુકર્મિતા તરફ પ્રગતિ કરી રહ્યા છો. તમારી ગતિ હલુકર્મિતામાં છે. હા, તમે ધંધો કરવા ગયા, ઓછી કમાણી થઈ, મને ક્યાં વાંધો છે? મને ક્યાં વાંધો છે? હું તો અઠ્ઠમે કરું, અઠ્ઠાઈએ કરું, ઘરમાં 8 દિવસ નહીં ખાઈએ, પૈસો બચશે ને એટલો. આની આગળ આના અદ્ભુત રહસ્યો છે. એક ખાલી છેલ્લું વાક્ય બોલીને બંધ કરું છું. જો તમે ધંધો કરવા ગયા અને તમે એમ બોલ્યા મને કમાણી ન થાય, શું ફરક પડે? ચાલશે, ફાવશે, અનુકૂળ આવશે, કઈ વાંધો નથી. બહુ જલ્દી તમારી કમાણી શરૂ થઈ જાય છે. સમજાય છે વાત? પણ કમાણી શરૂ થઈ જાય એ માટે કરશો તો નહીં થાય. મારી હાર્દિક ભાવે વિનંતી છે, પર્યુષણ પર્વ આવે છે તો એક કાર્ય આટલું કરો કે આત્મા અને દેહ બેને ભિન્ન અનુભવવો છે. એ માટે તપ કરવું છે, એ માટે બધું ચલાવી દેવું છે. આ 8 દિવસોમાં કોઈ ફરિયાદ નહીં ને કોઈ માંગણી નહીં, કોઈ મારી જગ્યા રિઝર્વ નહીં. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જઈશ, પ્રભાવ ના મળે તો લઈ લઈશ, પડાપડી નહીં. કોઈ માંગણી નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ વ્યથા નહીં, કોઈ ચિંતા નહીં. અત્યંત શાંત ભાવે હું શુદ્ધાત્મા છું, હું દિવ્યાત્મા છું, હું પૂર્ણ આત્મા છું, મારામાં કશું ઉમેરી શકાય તેવું છે નહીં અને મારામાંથી કંઈ ઘટે તેવું છે નહીં. આ ભાવને ભાવિત કરવામાં, આ ભાવનો અનુભવ કરવામાં આ 8 દિવસો આપણા વ્યતીત થાઓ. એમ જ થાવ. ચાલો.